નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ગણિત ધોરણ 6 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો તેમાં સ્વાધ્યાય 4.5 નો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। હવે આપણે જોઈએ દાખલા નંબર 1। ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો, તેના વિકર્ણો દોરી તેના નામ આપો। વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં, તેનો આપણે જવાબ આપવાનો છે। તો સૌથી પહેલાં કોઈ પણ એક ચતુષ્કોણ આપણે દોરી દઈએ અને આને આપણે નામ આપીએ ચતુષ્કોણ ABCD। તો અહીંયા આપણે લખીએ કે ચતુષ્કોણ ABCD દોરેલ છે। હવે આપણે એના વિકર્ણો દોરીએ તો કયા વિકર્ણો થશે? તો કે વિકર્ણ થશે AC અને થશે BD, અને ધારો કે તે O બિંદુમાં છેદે છે। તો અહીંયા આપણે લખીએ કે વિકર્ણો AC અને BD એ O બિંદુમાં છેદે છે અને અંદરના ભાગમાં છેદે છે, એટલે આપણો જવાબ આપણને મળી ગયો કે આ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને અંદરના ભાગમાં છેદે છે અથવા તો મળે છે। અહીંયા મળશે લખ્યું છે, તો અહીંયા આપણે લખીશું મળશે। તો આથી બંને વિકર્ણો એકબીજાને અંદરના ભાગમાં મળશે। તો આ થયો આપણો પહેલા દાખલાનો જવાબ। હવે જોઈએ બીજો દાખલો। તો ચતુષ્કોણ KLMN ની કાચી આકૃતિ દોરી અને કહો કે સામસામેની બાજુની બે જોડ, સામસામેના ખૂણાઓની બે જોડ, પાસપાસેની બાજુઓની બે જોડ અને પાસપાસેના ખૂણાઓની બે જોડ, આટલું આપણે લખવાનું છે। તો સૌથી પહેલાં એક કાચી આકૃતિ ચતુષ્કોણની દોરીએ, જેને નામ આપીએ KLMN। હવે સામસામેની બાજુઓની બે જોડ લખવાની છે। તો પહેલી જોડ આપણે લખીએ તો આ KL અને બીજું આવશે સામેની બાજુ છે NM, અને બીજી જોડ છે KN અને LM, એટલે કે આ બે સામસામેની થશે અને આ બંને છે તે સામસામેની બાજુ છે। ત્યારબાદ પૂછ્યું છે સામસામેના ખૂણાઓની બે જોડ। તો આ બંને ખૂણા સામસામેના છે અને આ બંને ખૂણા સામસામેના છે। તો અહીંયા B નો જવાબ થશે ખૂણો K અને ખૂણો M, અને બીજી જોડ થશે ખૂણો L અને ખૂણો N। ત્યારબાદ પૂછ્યું છે પાસપાસેની બાજુઓની બે જોડ લખો। તો આ બાજુ છે તેની પાસેની બાજુ આ છે અને આ બાજુ છે તેની પાસેની બાજુ આ છે। તો અહીંયા બે જ જોડ કીધી છે। આ ઉપરાંત પણ તમે લખી શકો કે આ જે બાજુ છે તેની પાસેની બાજુ આ છે, આ બાજુની પાસેની બાજુ આ છે, આ બાજુની પાસેની બાજુ આ છે, એમ તમે અલગ અલગ રીતે લખી શકો છો। પરંતુ અહીં આપણને બે જોડ જ લખવાની કીધી છે। તો પહેલી જોડ આવશે બાજુ KN અને એની પાસેની બાજુ MN અથવા તો NM, અને ML ની બાજુ KL, તો MN અને KL। એવી જ રીતે પાસપાસેના ખૂણાઓની બે જોડ પૂછી છે। તો આ ખૂણાની પાસેની આ ખૂણો છે અને M ની પાસે L ખૂણો છે। તો અહીંયા આપણે લખીએ કે ખૂણો K એની બાજુમાં ખૂણો N અને બીજું છે ખૂણો M એની બાજુમાં ખૂણો L। તો અહીં આપણો દાખલા નંબર 2 છે તે પૂરો થાય છે। આ સાથે આપણું સ્વાધ્યાય 4.5 પણ પૂરું થાય છે। સ્વાધ્યાય 4.6 છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું। વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો। થેન્ક યુ।